નમસ્કાર મિત્રો, સંજય વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાત પોલીસ ભરતીની પીએસઆઈ અને કોન્સ્ટેબલની ક્વિઝ પાર્ટ નંબર 5 સાથે આપણે આજે મળી રહ્યા છે। તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ ક્વિઝ 5 જોઈએ। દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો કે મિત્રો બનાસ। લીલી નાગેર શબ્દ કયા સ્થળ સાથે જોડાયેલ છે? તો કે ચોરવાડ। વોઠા શાના માટે જાણીતું છે? તો કે સાત નદીના સંગમ માટે। અને તે કઈ જગ્યાએ આવેલું છે વોઠા? તો કે અમદાવાદ જિલ્લામાં આવેલું છે। એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? તો કે આણંદ। અને સૌથી મોટી સહકારી ડેરીનું નામ શું છે? તો કે અમૂલ ડેરી। ઇફકો શેના માટે પ્રખ્યાત છે? તો કે રાસાયણિક ખાતર માટે। ભારતની ભૂમિનો 6% ભાગ કયું રાજ્ય રોકે છે? તો કે ગુજરાત। ખારા ઘોડા શું છે? તો કે એ સ્થળનું નામ છે। કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો? તો કે મહી અને રેવા। ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે? તો કે એરંડા। તેમજ મીઠાના ઉત્પાદનમાં પણ ગુજરાત પહેલા સ્થાને છે। સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે? તો કે ભાદર નદી। પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? તો કે જેસોરની। સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સેમી થાય છે? તો કે 83 સેમી જેટલો થાય છે। ગુજરાતની સરહદે કયા કયા રાજ્યો આવેલા છે? તો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર। તેમજ મિત્રો, આ પ્રશ્ન એમ પણ પૂછે કે ગુજરાતની સરહદ કયા કયા રાજ્યને સ્પર્શે છે? તો કે આપણે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર। વેળાવદરનું અભયારણ્ય શેના માટે જાણીતું છે? તો કે કાળિયાર માટે। ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે પાનદ્રો। અને આ પાનદ્રો ક્યાં આવેલો છે? તો કે કચ્છ જિલ્લામાં। અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે? તો કે નર્મદા। ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? તો કે ખંભાત। એશિયાનું સૌ પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન EPZ ક્યાં આવેલું છે? તો મિત્રો કંડલા। જળ પ્લાવિત ક્ષેત્ર એટલે શું? તો કે ઝરણા શાખાઓ દ્વારા બનતો નદી બેસિન વિસ્તાર। ખરીફ પાકો એટલે કયા પ્રકારના પાક? તો કે ચોમાસાની ઋતુમાં લેવાતા પાકો। તેમજ મિત્રો, આપણે અહીં બીજા બે કયા પાક લેવામાં આવે છે તે મને કોમેન્ટમાં જરૂરથી કીજો। ગુજરાતના કયા જિલ્લામાં શીશુ અને તાંબુ બંને મળે છે? તો કે બનાસકાંઠા। નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે? રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર। મિત્રો, આ જ્યારે જિલ્લાઓ નવા બન્યા ને ત્યારે આના બહુ જ પ્રશ્ન આવતા હતા, પણ હાલમાં પણ પ્રશ્ન આવી શકે છે અને તે જોડકામાં હોઈ શકે છે। એટલે જરાક નવા જિલ્લા કયા કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યા છે એ જરાક આપણે જોઈ લેવું। અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો કે કાલુપુર। ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં બનાવવામાં આવેલું છે? તો કે ગાંધીનગર। તેમજ પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો કે સુરેન્દ્રનગર। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો। જે તૈયારી કરતા હોય તેમને જરૂરથી આ વિડીયો કામ આવશે। તેમજ આવી અવનવા વિડીયો, ભરતીની માહિતી, યોજનાની માહિતી માટે સંજય યુવા છે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।